તો મહત્વના સમાચાર ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી જેમાં 5 આતંકીની ધરપકડ કરવામાં આવી છે। જૈશે મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા 5 આતંકી પકડાયા છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આતંકીઓ પકડાયા છે। રાજ્યમાં એટીએસનું ઓપરેશન જેમાં 5 આતંકીઓ સકંજામાં આવ્યા છે। રાજ્યમાં એટીએસ દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। 5 આતંકીઓ સકંજામાં આવ્યા છે। ગુજરાત એટીએસને વધુ એક મોટી સફળતા મળી છે। કાર્યવાહીમાં 5 આતંકીઓને પકડવામાં આવ્યા છે। જૈશે મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા આ 5 આતંકીઓ હાલ ઝડપાયા છે। તો ગુજરાત એટીએસને વધુ એક મોટી સફળતા મળી છે। ગુજરાત એટીએસની આ મોટી કાર્યવાહી જેમાં 5 આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે। જૈશે મોહમ્મદ સંગઠન સાથે આતંકીઓ જોડાયેલા હતા। આ 5 આતંકીઓ હાલ પકડાયા છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આતંકીઓ પકડી પાડવામાં આવી રહ્યા છે। જેમાં હાલ તો ગુજરાત એટીએસને વધુ એક સફળતા મળી છે। 5 આતંકીની ધરપકડ કરવામાં આવી છે। જૈશે મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા 5 આતંકી પકડાયા છે। જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આતંકીઓ પકડાયા છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાઈ ગયા છે। ભાવેશ, ગુજરાત એટીએસની વધુ એક સફળતા મળી છે। 5 આતંકીની ધરપકડ, શું વધુ અપડેટ? આથી વાત કરવામાં આવે તો થોડા દિવસો પહેલા ગુજરાત એટીએસ જે પ્રકારે ગુજરાત અને રાજસ્થાનમાંથી અલગ અલગ જે આતંકીઓની ધરપકડ કરી હતી, તેઓ પાકિસ્તાની આતંકી સંગઠન જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા હતા। તેઓની વિચારધારા છે તે અન્ય લોકોને પ્રેરિત કરતા હતા અને અન્ય લોકોને પણ જૈશે મોહમ્મદ સાથે જોડાવા માટેની કાવતરું કરતા હતા। ત્યારે આ કેસમાં જ્યારે આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા, તપાસ કરવામાં આવી, ત્યારે એક બાદ એક ખુલાસો થયો અને વધુ 5 જે આતંકીઓ છે તેમની અલગ અલગ જગ્યાઓ પરથી ધરપકડ કરવામાં આવી છે। હવે આ આતંકીઓનો કયા પ્રકારનો રોલ હતો તે તમામ પાસાઓને લઈને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ સમગ્ર મામલે ગુજરાત એટીએસ દ્વારા આજે 12:30 વાગ્યા આસપાસ પ્રેસ કરીને વિગતવાર માહિતી આપવામાં આવશે। આરતી જે બિલકુલ ભાવેશ, અત્યારે 5 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તેમની પૂછપરછ શું કરવામાં આવી છે અને આ દરમિયાન તેમની સાથે અન્ય કેટલા આરોપીઓ કનેક્ટમાં છે, શું વિગતો મળી રહી છે? આરતી, મેં આપને અગાઉ પણ જણાવ્યું કે અત્યારે પ્રાથમિક જે માહિતી મળી છે કે જૈશે મોહમ્મદ સાથે અગાઉ જે આરોપીઓ પકડાયા હતા, જે જોડાયેલા હતા, તેમની પૂછપરછમાં આ 5 લોકોની હકીકત સામે આવી છે અને હવે તેમને પકડવામાં આવ્યા છે। હવે આ મૂળ ક્યાંના રહેવાસી છે, કેટલા સમયથી આ પ્રવૃત્તિ જોડાયેલા છે, અન્ય કેટલા લોકોને જોડવાના હતા કે કેમ, તેઓનું આગળનો પ્લાન શું હતો, આ તમામ બાબતોના ખુલાસા છે તે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે ત્યારે આપવામાં આવશે। અત્યારે જે પ્રાથમિક માહિતી એ જ છે કે અગાઉ જે આરોપીઓ પકડાયા હતા તેમની સાથે આ સંકળાયેલા હોવાથી તેઓની ધરપકડ કરાઈ છે। આરતી જી, આભાર ભાવેશ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપી તે બદલ। તો ગુજરાત એટીએસને વધુ એક મોટી સફળતા મળી છે। 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। જૈશે મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા હતા 5 આતંકી, તેમની ધરપકડ ગુજરાત એટીએસે કરી છે। જૈશે મોહમ્મદ સંગઠન સાથે આતંકીઓ જોડાયેલા હતા તેવું સામે આવ્યું। આ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આતંકીઓ ઝડપી પાડવામાં આવી રહ્યા છે। તો રાજ્યમાં એટીએસનું આ સૌથી મોટું ઓપરેશન અને સફળ ઓપરેશન રહ્યું છે, જ્યાં જૈશે મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા 5 આતંકીઓ ઝડપાયા છે। જેમાં હસન કરાડિયા અને અયુબ ખાલીની ધરપકડ કરવામાં આવી રહી છે અને આ સાથે જ 5 આતંકીઓ ઝડપાયા છે।